આ વિશ્વમાં મહાન સાયકોલોજીસ્ટ, મનોવૈજ્ઞાનિક ફ્રોઈડ અને કાર્લ જુંગ બે જણાએ એવો વિશ્વ પ્રસિદ્ધ સિદ્ધાંત આપ્યો કે જે વિશ્વ હચમચી ગયું, સ્વીકારી ના શક્યું. કોઈનું મગજ આ વાત સ્વીકારવા તૈયાર નહીં. ફ્રોઈડે કહ્યું કે આ પૃથ્વી પર જે પણ જન્મ લે છે, પુરુષ કે સ્ત્રી, એ સેક્સ સિવાય રહી જ ન શકે. પુરુષ કે સ્ત્રીની જિંદગીનું મહત્વનું સૌથી ઇમ્પોર્ટન્ટ કેન્દ્ર એ સેક્સ છે, કામવાસના છે. અને કાર્લ જુંગ એમના સ્ટુડન્ટ હતા, એ પણ આની સાથે જોડાઈ ગયા. હવે દુનિયાને આગ લાગી ગઈ કે માનવીની જિંદગીની કોઈ પણ પ્રવૃત્તિ એટલી મહત્વની નથી. એ શિક્ષણ હોય, વ્યવસાય હોય, કમાણી હોય, કોઈ પણ પ્રવૃત્તિ મહત્વની નથી. ફ્રોઈડ કહે છે કે સેક્સ સિવાયની કોઈ પણ પ્રવૃત્તિ કરવા માટે માનવી જન્મ્યો જ નથી. મુખ્ય એ જ કામ કરે છે અને એ પ્રવૃત્તિની મદદથી તો જન્મ્યો હતો. હા, બીજી બધી પ્રવૃત્તિઓ જે કરે છે, ખાવાનું છે, પીવાનું છે, શિક્ષણ છે, લગ્ન છે, કમાવાનું છે, એ બધું એટલા માટે કરે છે કે સેક્સ કરવાનું જ છે અને એને પૂરું પાડવા માટે આ પૂરક પ્રવૃત્તિઓ છે. આ મુખ્ય પ્રવૃત્તિઓ નથી. મુખ્ય પ્રવૃત્તિ તો સેક્સ છે. અને આ અત્યંત પવિત્ર વસ્તુ છે અને એને આપણે પાપી બનાવી દીધી, એને આપણે ગંદી બનાવી દીધી. માણસોના મનમાં ખોટા ખ્યાલો ઉભા કરી દીધા. આના વગર હજારો વર્ષોથી પૃથ્વી શરૂ થઈ. ઈવ અને આદમ, તમારે જે મનુ અને શત્રુપા, પહેલા સ્ત્રી અને પુરુષો, એ સિવાય આગળ આખી પૃથ્વી આજે 800 કરોડે પહોંચી કેવી રીતે? ધર્મથી પહોંચી? શિક્ષણથી પહોંચી? નહીં. એક સ્ત્રી અને એક પુરુષમાંથી 800 કરોડે પૃથ્વી પહોંચી. એ સેક્સ છે. અને જો એ ગંદુ હોત તો તમે માનો છો આટલું મહાન બ્રહ્માંડ બનાવનાર ઈશ્વર ગંદી વસ્તુનું સર્જન કરે? નહીં. ઈશ્વરે એનો વહીવટ ચલાવવાનો હતો. સર્જન એને કર્યું બ્રહ્માંડનું. પછી એને આગળ કેવી રીતે વધારવું? રોજ એ થોડી આવે. એટલે એને સ્ત્રી અને પુરુષની અંદર સેક્સ મૂકી દીધો અને બંને જણા ભેગા થઈ અને આ બ્રહ્માંડ ઉપર માનવ વસ્તી વધારશે. આ માસ્ટર પ્લાનિંગ હતું ને એ મુજબ ચાલ્યા કરે છે. 2 માંથી 800 કરોડ થયા તો આપણે આ વાત સ્વીકારવા તૈયાર નથી. આપણે એને ગંદી વાત કહીએ છીએ, આપણે એને અપવિત્ર વાત કહીએ છીએ, આપણે એમાં પાપ જોઈએ છે. આવું કહીએ છીએ અને એના વગર ચાલતું તો છે નહીં. કોને ચાલ્યું? સંત હોય, ઉપદેશક હોય, સદગુરુ હોય, ભક્ત હોય, ધનવાન હોય, ગરીબ હોય, કોને ચાલ્યું? કોઈને પણ ચાલતું નથી. બધાની જરૂરિયાત છે. જેમ શરીરને ખોરાક જોઈએ, પાણી જોઈએ, ઊંઘ જોઈએ, એવી રીતે શરીરની આ પણ એક જરૂરિયાત છે. તમે કેટલા દિવસ ખાધા વગર, પાણી પીધા વગર, ઊંઘ વગર રહી શકો? એ શરીરની જરૂરિયાત છે. શરીર હુમલો કરશે તો આ પણ શરીરની પાયાની જરૂરિયાત છે. નહીં સંતોષો તો શરીર હુમલો કરશે. અને આનો અસંતોષ એટલો બધો ભયાનક છે કે જે તમારા મનના વિચાર બદલી કાઢે છે, જે તમારી ઉપર સ્ટ્રેસ, ત્રાસ કરી કાઢે છે. તમારું અસંતુલન થઈ જાય છે. તમારા વિચાર ઉપર, તમારી જીવન પદ્ધતિ ઉપર, તમારી બોલી ઉપર, દરેક ઉપર એનો અર્થ પડે છે, અસર પડે છે. જીવન ડિસ્ટર્બ થઈ જાય છે.
જે લોકોએ સેક્સ નો ઉપયોગ કર્યા કરતા હશે, તમે જોશો સમાજમાં એ લોકો ખાસ્સા રિલેક્સ હશે. અને જે લોકોએ નિયંત્રણો મૂક્યા, દબાણ મૂક્યા હશે, તમે જોજો એ કાયમ સ્ટ્રેસ હશે, ખેંચાયેલા હશે, ગુસ્સામાં હશે, સામાન્ય નહીં હોય. તો શું કરવું જોઈએ? આ ઘોડાને છૂટછાટ આપી દેવી જોઈએ, જેમ દોડવું એમ દોડે? એવી વાત જ નથી. એવી વાત જ નથી. એની પર નિયંત્રણ નથી મૂકવું. કે હું તો કામ વાસનામાં માનતો જ નથી. સ્ત્રી માને કે પુરુષના લાયક, પુરુષ માને કે સ્ત્રીના લાયક. અમારે આ ધંધો જોઈએ જ નહીં, અમારે કરવું જ નથી. અમારે બ્રહ્મચર્ય પાળવું છે. તો એ દબાણ થઈ ગયું. અને દબાણ જ્યારે બી કરશો ત્યારે જોરથી જ ઉછળશે અને વિસ્ફોટ થશે. નહીં, એને લગામ છૂટી નથી મૂકવાની. બુદ્ધિપૂર્વક, સમજણપૂર્વક, ડહાપણપૂર્વક એનો ઉપયોગ કરવાનો. આપણે કોઈ દિવસ 130 રોટલી ખાઈએ છીએ? ભૂખ લાગી હોય તો આપણને તરસ લાગે તો આપણે કોઈ દિવસ 10 પેપ્સી કે 10 કોલા પી જઈએ છીએ? નહીં. જરૂર છે તો 1 કે 2 પેપ્સી પી લઈએ છીએ, જરૂર છે તો 4-5 રોટલી ખાઈ લઈએ છીએ. બસ તમે પ્રમાણ નક્કી કરો, પાગલપન નહીં. અને તમે પ્રમાણ નક્કી કરશો તો એ વસ્તુ તમારી પર હુમલો નહીં કરે, કેમ કે તમે એને રોકતા નથી. તમે એની પર તમારી મરજી મુજબનો કાબુ રાખો છો. એ તમને મદદ કરશે, એ તમને શાંત બનાવશે, એ તમને પોતાની અંદર સ્થિર કરશે, તમારો સ્વભાવ બદલાઈ જશે. એટલે એની પર પાગલપણની જરૂર નથી અને દબાણ કરવાની પણ જરૂર નથી. આપણા ઋષિ મુનિઓ, આપણા અવતારો, આપણા ઈશ્વરો બધા જ પરણેલા છે અને બધાને બાળકો છે. જો એવું હોત તો મહાવીર બુદ્ધને પણ દીકરીઓ હોત, પત્ની હોત. રામને પણ સીતા હતી ને 2 બાળકો હતા. કૃષ્ણનો પણ આખો વંશ છે. શિવને પણ ગણપતિ ને કાર્તિકેય છે. આપણા તો તમામ દેવતાઓ પણ પરણેલા છે. આપણા ઋષિઓ મહાન છે, એ પણ પરણેલા છે. સેક્સ પર નિયંત્રણ તો એ લોકોએ પણ નથી મૂક્યું. એટલે મને આ વિષય પર એટલા માટે કહેવાનું મન થયું કે એ એકદમ સાચું કહે છે ફ્રોઈડ કે આ મનનું વિજ્ઞાન છે. આ માણસના મન એ આ દિશામાં જાય છે, માટે એનો અભ્યાસ કરવો જોઈએ. ગુનો નથી, પાપ નથી, અપવિત્ર